વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2ની અંદર સ્વાધ્યાયનો દાખલો 28મો પેજ નંબર 222 જોઈશું. મિત્રો, આ દાખલામાં કોઈ યંત્ર નથી આપવામાં આવેલા. બે પ્રકારના દાખલા હોય છે કે યંત્ર આપવામાં આવેલું હોય, એકમાં યંત્ર આપવામાં ન આવેલું હોય. આમાં કોઈ પણ યંત્ર એટલે કે એક પ્લાન્ટ સિવાય કોઈ પણ યંત્ર આપેલ નથી. એટલે એના પર ઘસારો ગણીને પછી કિંમત કાંઈ આ દાખલાની અંદર મૂકવામાં આવતી નથી. એટલે આ જરાક અલગ દાખલો હોય 28માં છે તે તમને કરાવું છું. ઠક્કર કન્સ્ટ્રક્ટર કંપનીના શ્રી વિવેક ઠક્કરે 10 લાખની કિંમતનો એક કરાર તારીખ 1/1/24ના લીધો. તેમણે પૂરી પાડેલ નીચેની યુક્તો પરથી બિન પ્રમાણિત કામની પડતરની ગણતરી કર્યા બાદ 2/3 નફાના ધોરણે નફા નુકસાન ખાતે લઈ જવાનું છે અને ચાલુ ખાતે પણ લઈ જવાનું છે. તો નફાનું કરાર ખાતું તૈયાર કરો. બરાબર છે. આમાં ચાલુ ખાતું બનાવવાનું આપણે કીધું નથી, છતાંય પણ આપણે ચાલુ ખાતું નફો લઈ જવાનું છે તો અહીંયા બનાવેલું છે. તમારે બનાવેલું હોય તો બનાવવાનું, નહીંતર બનાવવાની જરૂર નથી, પણ મેં બનાવ્યું છે. બરાબર છે. તો આપણે જોઈએ તો વિગત બધી આપેલી છે. બેઠી બેઠી કરાર ખાતામાં લખવાની છે. પૂરો પાડેલ માલ સામાન 2,42,000. અન્ય કરારથી બીજા કરારમાં આપણા કરારમાં લાવેલ માલ 50,000. પ્લાન્ટ 1/1/24ના 60,000. ચૂકવેલ મજૂરી 1,60,000. ચૂકવેલ અન્ય ખર્ચા 1,40,000. પેટા કરારની પડતર 40,000. મળેલ રોકડ 75% પ્રમાણે મળી છે 6 લાખ રૂપિયા. આની અંદર આવશે નહીં, પ્રમાણિત કામ આવશે. અકસ્માતમાં નાશ પામેલ માલ સામાન 2,000 રૂપિયા. સ્ટોરમાંથી પરત આવેલ માલ સામાન 2,000 રૂપિયા. પ્લાન્ટનો ઘસારો બાદ લખવી પડશે, કારણ કે આપણે ઘસારો નહીં લઈએ. એટલે પ્લાન્ટનો ઘસારો આપણે ગણશું તો 1/1/24થી પ્લાન્ટનો ઘસારો ગણવાનો છે 9 મહિનાનો. કેટલો? 1/1/24થી 31/12 સુધી. એટલે 1,60,000 ગુણ્યા 9 ગુણ્યા 10, 20% લખ્યું છે. કેટલા ટકા લખ્યું છે? 20%. અને ભાગ્યા 100 ગુણ્યા 12. 9 માસ. કેટલા માસનો? 9 માસ. એટલે 1/1/24થી 1/1/24થી હિસાબ ક્યાં સુધી આવે છે? 31/12/24 સુધીનો. આટલો તમારે પ્લાન્ટ ઘસારો ગણવાનો છે. તો કેટલો આવે છે? 2,000 રૂપિયા. કેટલો આવે છે? બરાબર 9 માસનો ઘસારો 2,000 રૂપિયા આવશે. ઘસારો બરાબર 2,000 રૂપિયા. 2,000 કઈ રીતે આવ્યા? તો 16,000 ગુણ્યા 9 ગુણ્યા 20 ભાગ્યા 100 ગુણ્યા 12. બરાબર છે. તો મિત્રો, એ તમે કેલ્ક્યુલેટરમાં કરી લેશો એટલે તમારો જવાબ આવી જશે. તો 60,000માંથી 12,000 બાદ કરી, 2,000 નહીં પણ 12,000. કેટલા આવશે? 12,000. હમ 12,000 બાદ કરો 9 માસનું. 9 માસ 1/1/24થી 31/12 હિસાબ સુધી. તો 12,000 રૂપિયા બાદ કરી 60,000માંથી, તો મિત્રો 48,000 રૂપિયા રહેશે. બરાબર છે.
આટલું કર્યા પછી હવે આપણે બધી કામની ગણતરી કરીએ, કારણ કે આમાં પ્રમાણિત અને બિન પ્રમાણિત કામ લખવું પડશે. તો પ્રમાણિત કામ કેટલું થયું છે એ આપણને આપ્યું નથી, તો 100 રૂપિયા ધારવું પડશે. આપણને રોકડમાં લખ્યું છે કે 75 પ્રમાણિત કામના ધોરણે રકમ મળી છે. 75% લેખે પ્રમાણિત કામ 75% લેખે મળી છે આપણને 6 લાખ રૂપિયા. તો એના ઉપરથી આપણે પ્રમાણિત કામ શોધી શકશું કે 100 રૂપિયા પ્રમાણિત કામ હોય તો 75% એ 75 રૂપિયા મળે. તો 6 લાખ રૂપિયા પ્રમાણિત કામ હોય તો પ્રમાણિત કામ કેટલું? તો 75 નીચે આવશે અને 6 લાખ ઉપર ગુણ્યા 100 એટલે 8 લાખ રૂપિયા આવશે. કેટલા આવશે? 8 લાખ નફા સહિત આવશે. બિન પ્રમાણિત કામ શોધવું હોય તો થયેલ કામ નીચે આપી છે કે 90% લેખે થયું તો 10 લાખના 90% 9 લાખ થાય. તો થયેલું કામ 9 લાખ, એમાંથી પ્રમાણિત કામ 8 લાખ બાદ કરો એટલે બિન પ્રમાણિત કામ આવે 1 લાખ રૂપિયા. બિન પ્રમાણિત કામ કેટલું આવશે? 1 લાખ રૂપિયા નફા સહિત આવશે. હવે નફો બાદ કરીને બિન પ્રમાણિત કામની પડતર અને પ્રમાણિત કામની પડતર શોધવાની છે. મિત્રો, બંનેના સૂત્ર છે, આપણે દાખલામાં કહું જોઈ ગયા છીએ, યાદ કરી લીધો. બિન પ્રમાણિત કામની પડતર થયેલ કામની પડતર ગુણ્યા બિન કામની પડતર ભાગ્યા થયેલ કામની કરાર કિંમત, એટલે 6,30,000 કુલ કામની પડતર આ મેં શોધી છે. આ 6,30,000 કેવી રીતે આવ્યા? ગુણ્યા બિન પ્રમાણિત કામની પડતર 1 લાખ રૂપિયા છે અને ભાગ્યા 9 લાખ થયેલ કામની કુલ કરાર કિંમત. 9 લાખ મળે આપણને, 9 લાખ થાય 10% લેખે, બરાબર છે ને? 90% લેખે 9 લાખ થાય તો 9 લાખ થયેલ કામની કરાર કિંમત. તો કેટલા થયા? 70,000 રૂપિયા બિન કામની પડતર કિંમત આવી. પ્રમાણિત કામની શોધીએ તો પ્રમાણિત કામ 8 લાખ ગુણ્યા બિન પ્રમાણિત કામની પડતર 70,000 ભાગ્યા બિન પ્રમાણિત કામ 1 લાખ રૂપિયા, તો 5,60,000 રૂપિયા બિન પ્રમાણિત કામની પડતર આવી. તો કુલ પડતર કેટલી થાય? તો બિન પ્રમાણિત કામની પડતર વત્તા પ્રમાણિત કામની પડતર. તો આ પ્રમાણિત કામ વત્તા બિન પ્રમાણિત કામની પડતર 6,30,000 રૂપિયા એ કુલ પ્રમાણિત કામની પડતર આવી, બરાબર છે. 9 લાખ રૂપિયા હતી નફા સહિતની છે, પણ નફા વગર આપણે કેટલી આવશે? 6,30,000 રૂપિયા. 8 લાખ રૂપિયા છે પ્રમાણિત કામ, એ નફા સાથે છે, પણ નફા વગર આવશે એની કિંમત 5,60,000 રૂપિયા. 1 લાખ બિન પ્રમાણિત કામ છે એ નફા સાથે છે, પણ નફા વગર આવશે 70,000 રૂપિયા. તો બંનેની કિંમત થશે 6,30,000 રૂપિયા. તો એ 6,30,000 રૂપિયા કુલ પડતર કામ થશે. હવે આપણે પ્રમાણિત કામ 8 લાખ રૂપિયા, બિન પ્રમાણિત કામ 70,000 રૂપિયા અને સાઈડ પર માલ સામાન દાખલામાં આપ્યો છે 10,000 રૂપિયા. 8,80,000 રૂપિયા ચાલુ ખાતે આપણે લઈ જવા પડશે. ચાલુ ખાતે લઈ જવા પડે, બરાબર છે. તો કુલ 8,80,000 રૂપિયા. તો 8,80,000 રૂપિયા ટોટલ કરીએ તો 9,32,000 રૂપિયા થાય. આ બાજુ 9,32,000 લેવા જઈએ તો સામાન્ય નફો 2,40,000 રૂપિયા આવે છે. 2,40,000માં એને લખ્યું છે કે 2/3 નફાના ધોરણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. બરાબર છે. તો આપણે લઈ જઈએ તો રોકડના ધોરણે નફો ગણવાનો છે. તો સામાન્ય નફો ગુણ્યા 2/3 ગુણ્યા રોકડનું ધોરણ 75%. સામાન્ય નફો 240 ગુણ્યા 2/3 ગુણ્યા રોકડનું ગણન 75% એટલે 75 1,20,000 થાય. એટલે કે 75%ના 2/3 ભાગ એટલે 50% જ કહેવાય. તો ઉડાડી દો 25 50 એટલે અડધો જ. 75%નો 2/3 ભાગ એટલે કેટલો હોય? 50%. 2,40,000 50% એ 12,000 બંનેમાં નફો આવશે. 12,000 રૂપિયા આપણું નફા નુકસાન ખાતે અને 12,000 આવશે અનામત ખાતે. એટલે એ આપણે નફા નુકસાન ખાતાની અનામત અહીંયા લઈ જવામાં આવશે. તો આ રીતે આપણે મિત્રો લખવામાં આવશે. પછી ચાલુ ખાતું બનાવવાનું કીધું નથી, એટલે તમારે બનાવવાની જરૂર નથી, પણ જવાબમાં એનો ઉલ્લેખ લખ્યો છે કે
ઉધાર બાજુનો સરવાળો 6,92,000 અને જમા બાજુનો સરવાળો કામ સિવાય 6,30,000 એટલે 6,92,000 આવે છે. એટલે આ રીતે ચાલુ ખાતું એનો બનાવવામાં આવે છે પડતરથી. બરાબર છે. તો 6,92,000 એનો સરવાળો ચાલુ ખાતાનો આવી જાય છે. પણ એ બનાવવાની તમારે જરૂર નથી. એમાં પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, પ્લાન્ટ અને પરત માલ એ તમારે લખવાના હોય છે. અને આ બાજુ નફાની અનામત લખવાની હોય છે. બાકી રકમ વધી, બાકી આગળ લઈ ગયા એ પ્રમાણે લખવાની હોય છે. તો પ્રમાણિત કામની પડતર 5,60,000 છે. બિન પ્રમાણિત કામની પડતર 70,000 રૂપિયા છે. પ્લાન્ટ 1/4/24 60,000 છે અને પરત માલ 2,000 રૂપિયા છે. બરાબર છે. તો એ જે માલ છે એ આવશે નફા નુકસાન ખાતે. માલ નુકસાન પામેલ એ નહીં આવે. બરાબર છે. સ્ટોકમાં છે, આટલું સ્ટોકમાં છે. આ પડતર સ્ટોકમાં તમને એમ થાય કે આ કેમ ના આવે, આ નફા સાથે છે, આ પડતર છે. ચાલુ ખાતામાં પડતર જ હંમેશા આવે અને આ બધો હાથ ઉપર છે. આ જે પરત માલ છે નફો આ બાજુ તમે દર્શાવી દો તો ચાલુ ખાતાનો સરવાળો 6,92,000 થાય. એ બનાવવો તો બનાવવાની, નહીં બનાવવાનું તો નહીં બનાવવાનું. જરૂર નથી. તમારે મિત્રો ખાલી કરાર ખાતું બનાવવાનું છે અને પ્રમાણિત કામની જે દાખલાની ગણતરી છે એ પ્રમાણે કરવાની છે, બાકી કરવાનું નથી. બરાબર છે મિત્રો. તો ન સમજણ પડી હોય તો કહેશો. હવે કરારના હિસાબોમાં એકાદ દાખલો ગણાવી અને કરારનું ચેપ્ટર એક ભાગ બાકી છે એ પૂરો કરી અને આપણે પૂર્ણ કરશું. બરાબર છે. તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.